वैकुंठ थी वेला पधारियो ओ पधारजो ने नंदलाल ओ ए पधारजो आ घरे नंदलाल हे जी हरि नाम मंदिर मां हे प्रभु ना मंदिर मां हे रमना मंदिर मां होए साड़ी रे मारा प्रभु ना मंदिर मां होए साड़ी तमेरे जमने मारा वन माने तमेरे जमने मारा वन मारे हरिना लोटा भरोसे झाड़ जमुना ना नीर वाला लोटा भरा से झाड़ जमुना नारीर स्नान कारो ने तमे शुद्ध करा नवे हे लोटा भरा से झाड़ जमुना नानीर वाला लोटा भरा से झाड़ जमुना नानीर स्नान कारो ने तमे सुभद्रा नवे हे उना उना भोज हे लाडवान लापसी जनानी डाल वाला लाडवान लापसी जनानी डाल हे पपड़ पूरी ने माही वरी नो वगाबो हे हरि नाम मंदिर मां रमना मंदिर मां होए साड़ी रे मारा प्रभु नाम मंदिर मां होए साड़ी तमेरे जमेनो मारा वन मारे हे उना उना भोजन दादा खाए वाला उना उना भोजन दादा खाए हे सत पड़ावे यशोदा माँ हे उना उना हे हरि नाम मंदिर साड़ी रे मारा प्रभु नाम मंदिर मां हो साड़ी हे तेरे जमोने मारा वटवारे हरिनाथ हो भगवान आपको सुखी रखो जल्दी हे हरि नाम मंदिर मां
ए हरि ना मंदिर मां होए साड़ी रे मारा राम ना मंदिर मां होए साड़ी ए तने जमुने मारा वन मारे
કે લાકડું તરે છે, લોટું ડૂબે છે. મન કાક યાદ માનવી અને આ મન જહાં તહાં લે જાય. એક આ મન છે ને ભટકા રાખે છે. મન કોઈ દિવસ ઠીક થતું નથી. બહુ બધા દાદા વિચાર ન કરવા. દાદા વિચાર કરીને એટલું બધું કાંઈ ન થાય. સવારે એકનું એક થાય. ઓય વાતું કરોમાં સાંભળો. 4 જણા હતા ને કે હાલો એલા ગામ ભાંગવા જાય. તો ઘોડો લઈને નીકળ્યા. પદડું પદડું પદડું. તેમાં એક જણો કેલા ગામ તો આવ્યું. તો બીજો કે આવા નાના એવા ગામને હું ભાંગે. એ કે કામ કરો, એ પાદરમાં હુઓ બધાય. સવાર પડશે, દી ઉગશે, એક એક ધોલ મારતા જાઉં, ઘીરે વયા જાઉં. તેમાં સૌથી આગળ હૂતો હતો ને એનું મન ડીગ્યું. એ કે ગામમાંથી કોક નીકળશે તો સૌથી પહેલાં મને હોલારશે. એ ઊભો થઈને સૌની વાહે જઈને હોઈ ગયો. થોડીક વાર થઈને બીજો હોય હીરો, એની વાહે જઈને હોઈ ગયો. થોડીક વાર થઈને ત્રીજો હોય હીરો, એની વાહે જઈને હોઈ ગયો. સવાર પડ્યું ને પોતાના ગામને પાદર પડ્યા છે. ભરના દીકરા હૂતા હૂતા આવતા. એક જણો રેલવેના પાટા માટે હૂતો હતો. રેલવે પોલીસ આવ્યા. ઓય અહીં કેમ છૂટો છો? કે સાહેબ હવે સંસારમાં કાંઈ છે નહીં, મરી જાઉં છું. કે આખો મર કે આ મારી નોકરી છે, તારો જીવ જાહે, મારી નોકરી જાહે. પણ કે થેલી પડી હતી. કેલા મરવા આવ્યો છો ને થેલીમાં શું લાવ્યો? થેલી ખોલીને જોયું ને ટિફિન નીકળ્યું. પેલા મરવા આવ્યો ને ટિફિન કેમ લાવ્યો? કે સાહેબ સરકારનું કાંઈ નક્કી નહીં, ગાડી કદાચ વહેલા મોડી થાય તો. લે આ ભણના દીકરા હાલે. પણ કહેવાનો મારો ભાવાર્થ એ આપણા દેશનું સાહિત્ય છે, સંસ્કૃતિ છે. અને એવા સરસ મજાના ગીતો આવતા. કૌરવો યાદવો ભીષ્મને દ્રોણ જમરાજ જેવા સર્વનો ફેસલો એક સાથે ઘડો કલમમાં કૃષ્ણજી કુશળ કહેવાય એમ ગિરી ભીટ પર જે લખ્યો ફેસલો વનજતા પાંડવે શિર ધીર્યો. પ્રાચીના પીપળ ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. પ્રાચીના પીપળ ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. એ સાહિત્ય છે. બાકી આપણે આ ધરતી શાંતિવાળી ધરતી છે બાપુ. અહીં તમે ગમે ત્યાં હોઈ જાઓ તમને નીંદર આવી જાય. વિદેશમાં તમે હુઓ એટલે માથે બોમ્બ પડે. રશિયાન માં ન કહેવાય, અમેરિકાન માં ન કહેવાય, ભારતની માં કહેવાય. હું કામ આજુબાજુ દેશને ધવરાવે છે. અને માં છે ને ટોસ માટે બેસ. નાના નાના છોકરાનું ધ્યાન રાખે. નાના નાના છોકરા રમતા હોય એમથી કૂતરું દોડે એટલે છોકરો જઈને જનેતાને ખોળામાં બેસી જાય. પછી એને બીક ન લાગે. કહેવાનો ભાવાર્થ, માના ચરણોમાં જે માણસ વયો જાય પછી એને બીક લાગતી નથી, એને અભય પદ મળી જાય છે. અને માં છે ને ટોસ માટે બે સમજો. ચોટીલા ચામુંડા માં છે, આબુ અંબાજી છે, પાવાગઢ માકડી માં છે. માં ટોસ માટે બે છે. નાના નાના છોકરાનું ધ્યાન રાખે છે ને બાપા બધા ભોયરામાં છે. ગેબીનાથ ને ગોરખનાથ ને ભૂતનાથ ને સોમનાથ ને. પણ કવિઓ જેથી લહેરમાં આવ્યા છે તેથી હાસ્યરસની વાતો કરી છે. તમને એકાદ વાત કહું. એક જણો દવાખાને ગયો કે સાહેબ ઇન્જેક્શન મારવું છે. ડૉક્ટર હતા ને કે 50 રૂપિયા થાય, વાંધો નહીં. સાહેબ ઇન્જેક્શન ભર્યું ને, ઓલો હું કહું સાહેબ અડધું જ મારો ખિસ્સામાં 50 રૂપિયા છે. લે એક જણો ઘીરે ગયો ને ઘરવાળીને કહે તો કેદુની કહેતી હતી ને શૂરવીર બનો, શૂરવીર બનો. સ્વામિનાથ શું પરાક્રમ કરી લેવા છો? કાપેલો હાથ આપ્યો. એ કે હાલે દુશ્મનનો હાથ કાપી લઈ આવ્યો. કાપેલો પગ આપ્યો. કે હાલે દુશ્મનનો પગ કાપી લઈ આવ્યો. એને ઘરવાળી કે સ્વામિનાથ શૂરવીર હોય ને હંમેશા મસ્તક કાપીને લઈ આવે. મસ્તક ક્યાં? કે તો કોઈક બીજા કાપી ગયું. એટલે એક જગ્યાએ લગ્ન થતા હતા ને ઓલા આડા કે બેન તમારે તમારા પતિના પગલે પગલે ચાલવાનું. કે નહીં બને. કેમ? કે ટપાલી છે. અહીં કે બેન તમારે તમારા પતિના પગલે પગલે ચાલવાનું. નહીં બને. કેમ? કે વાયરમેન છે. ઓ આ તો અદ્ભુત મજા છે. એક ઝવેરચંદભાઈ મેઘાણીએ 7 વર્ષની દીકરીને એક કવિતા લખી છે, તમને સંભળાવું. સારણ કન્યા કેવો હાવસ.
આવજ ગરજે રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવત કુળનો યરી ગરજે કડ પાઘડીઓ જોજો ગરજે મોફાડીમાં સેલો ગરજે જાણે કોજો ગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ક્યાં ક્યાં ગરજે ડુંગળના જાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ઓરો ને આ ઘેરો ગરજે એવો હાવસ. અને એ કવિતા હતી ને એ પછી શિક્ષકો ટીચરો છોકરાને સમજાવે. કેમ સમજાવતા હું સાંભળતો. સાવજ ગરજે રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે. જો પચી ગયું કૂતરું ભાટ વિખે એમ કવિતાને વિખેરાય. એવા લોકગીતો હતા. આમાં કુવડીના પાણી રાજ કોણ રે ભરે રાત. પણ તમને સોપાઈ સંભળાવું. અમારા તુલસીદાસજી મહાત્મા લખે છે. સુન હોય માં કહું મેં અનુભવ પુલા એસો તો હરિ ભોજન જગતો સબ પુલા. એ ભજન તાકાત છે. ભજન કરાય બીજું કાંઈ ન કરાય. હવે એક કલાકારનો અવાજ એવો સંભળાવું ત્યારે અજીબ બાપુ અને અમારા તમામ કલાકારો કંઈક કંઈક મહેનત કરતા હોય છે. તમે ટીવીમાં જુઓ છો, લાઈવ પ્રોગ્રામમાં સાંભળાય છે એવા અમારા પરમ મિત્ર છે, હાસ્ય કલાકાર, મારા કરતાં સિનિયર કલાકારો છે. સાઈરામભાઈ દવે, માયાભાઈ આહિર, સુખદેવભાઈ ધામેલિયા, ઘણા બધા અવાજો રજૂ કરે છે. પણ અમારા કલાકારોની નાની એવી ટીમ છે. એક અવાજ અમે કમ્પોઝ કર્યો છે. ધીરુભાઈ સરવૈયા મારા પોઈન્ટમાં આવે છે. ધીરુભાઈ સરવૈયાને તમે સાંભળાય છે. અને આજ રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં એમાં સાઉન્ડ મેનેજર સાહેબ ઇકો કટિંગ કરી નાખો ને હાવ બાસ આપી અને મહેમાનો હાટું થોડુંક વોલ્યુમ આપ્યું. ધીરુભાઈને ઇકો નથી ફાવતું. એટલે ધીરુભાઈ સરવૈયા મારા પોઈન્ટમાં આવે છે. તમને મજા આવે તો ખકડજો. બહુ મચે માનવી હા હવે જામ છે લ્યો. બહુ મચે માનવી તઈ વીઘો માન પવાય પણ રઘુવીર રીજે રાજડા તેજી નવખંડ લીલા છે. હા ઘણી વખત માણસો આપણને ધંધે લગાડી. આ અમે પ્રોગ્રામમાં આવ્યા ને એટલે અમને કે જમાવટ થાય એવું બોલજો. મેં કીધું જમાવટ થાય ત્યાં સુધી જ બોલવું, પછી સમાધિ લઈ લેવી. હા એક જણો તો આમ સવારના પોરમાં કૂતરા લઈને જતો હતો ને એક જણો હામો મળ્યો કે લા ગધેડાને લઈને કઈ બાદ જાસ. હા કે ગધેડાને લઈને કઈ બાદ જાસ. એ કે ગધેડું નથી કૂતરું છે. એ કે મને ખબર છે તને નથી પૂછતો કૂતરાને પૂછું. હા વાને મોંઘવારી નો નડે. એક જણો ઇન્ટરવ્યૂ દેવા ગયો ને તો ઓલા સાહેબ કે જો અહીં તમારે નોકરી કરવી હોય